નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન। છીછાઈ ગામે યુવતીએ હલ્દીની રસમ બાદ કર્યું મતદાન। મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મતદાન મથકોની લીધી મુલાકાત। ઉમરગામ તાલુકાના ડહેલી ગામે મતદાનનો વિરોધ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાયું। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી। જિલ્લામાં સૌપ્રથમવાર યોજાઈ રહેલી વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વાપી મહાનગરપાલિકામાં કુલ 52 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ થતા બાકી રહેલી 51 બેઠકો પર મતદાન થયું છે। 120 હરીફ ઉમેદવારો માટે કુલ 1,13,095 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। પ્રથમવાર વાપી મહાનગરપાલિકા બની છે અને બધાનામાં બહુ જ ઉત્સાહ અને આનંદ છે કે વધારે વિકાસો થશે અને અમારું સિટી એટલું બ્યુટિફુલ બનશે અને બધા યંગસ્ટર્સમાં પણ એટલો ઉત્સાહ અને આનંદ છે કે લોકો સવારના વહેલા ઉઠીને પણ મતદાન કરવા માટે આવ્યા છે અને બધાએ ફરજિયાત મતદાન કરવા માટે આવવું જ જોઈએ, પોતપોતાની ફરજ નિભાવવી જોઈએ અને પોતપોતાનો વોટ કરવો જોઈએ। તમે પણ મતદાન કર્યું છે? અમે પણ હમણાં જ મતદાન કરીને આવ્યા છીએ। વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ યુવા પેઢીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ યુવા પેઢીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। વલસાડ તાલુકાના છીછાઈ ગામે યુવતીએ હલ્દીની રસમ બાદ મતદાન કર્યું। રીત રિવાજ પતાવીને સામાજિક જવાબદારી પણ નિભાવી। દુલ્હનની પણ લોકોને પણ જંગી મતદાન કરાવી અપીલ કરી છે। મારું નામ પૂજાબેન હિતેશભાઈ કંસારા છે। હું ચીચાઈ ગામ રહું છું। કાલે મારા લગ્ન છે અને આજે મારી હલ્દીની રસમમાંથી બી હું ટાઈમ કાઢીને આવી છું। હું બધાને કહું છું કે તમે મતદાન કરો, સૌથી વધુ મતદાન કરો અને મતદાન કરવું જરૂરી છે। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થયું। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ। વહેલી સવારથી જ મતદારોમાં જોવાઈ રહ્યો છે ઉત્સાહ। ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે મતદાન કર્યું। રમણ પાટકરે પરિવાર સાથે મતદાન કર્યું હતું। જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ફરી ભાજપ સત્તા પર આવશે તેવો રમણ પાટકરનો આશાવાદ। વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે પાટકર પરિવારની અપીલ।
અમારા પ્રથમ મુદ્દાની અંદર ભારતના જિલ્લાઓનો, રાજ્યનો, તાલુકાનો અને ગામડાની અંદર પણ ફળિયાનો વિકાસ કરવાનો પ્રથમ મુદ્દો છે. આ મુદ્દાને લઈને ચોમેરથી સારા કામો થયા છે, વિકાસ થયો છે અને એના કારણે આજે મતદારો ખૂબ વહેલી સવારની અંદર લાઇનમાં આવી ગયા છે અને મતદારો પોતે સમજપૂર્વક કરે છે અને એ વિકાસ સાથે જોડાયેલા મતદારો છે. પરિવાર સાથે મતદાન કર્યું શા માટે વહેલી સવારે? અમારી પ્રથમ માર્ગદર્શન લોકશાહીની અંદર અમને અધિકારી મળેલ છે, એ અધિકારનો ઉપયોગ અમે મત આપીને કરીએ છીએ વિકાસના કામને. ગુજરાતની જનતાને શું સંદેશ આપો? અમે સૌને અપીલ કરીએ છીએ કે સમગ્ર ભારતીય નાગરિકોએ, ગુજરાતના નાગરિકોએ સમજપૂર્વક મત કરવો જોઈએ અને આપણો વિકાસ થાય. એ પાર્ટીને જે શહેર કે ગામ કે રાજ્યની અંદર શાંતિ છે, એ શાંતિને લઈને આપણે આગળ વધવું જોઈએ અને વિકાસ સાથે રહેવું જોઈએ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મતદાન મથકોની લીધી મુલાકાત. ઉમરગામ તાલુકાના ડહેલી ગામે મતદાનનો વિરોધ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ મતદાન મથકોની લીધી મુલાકાત. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ મતદાન મથકોની મુલાકાત લીધી. મતદાન મથકો પર લાગી રહી છે લાંબી કતારો. જિલ્લાના અગ્રણીઓ પણ કરી રહ્યા છે મતદાન. રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ પણ કરી હતી. રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો પ્રચંડ વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે ત્યારે આપણે જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસની જે રાજનીતિ શરૂ કરી તેને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આગળ વધારી રહ્યા છે અને જે રીતે વિકાસના કામો સમગ્ર ગુજરાતમાં થયા છે અને થઈ રહ્યા છે એને સમગ્ર લોકોએ આવકાર આપ્યો છે અને જે રીતે કાયદો વ્યવસ્થા અને લોકોની સુખાકારી માટેના જે કામો થયા છે એને અનુસરીને આજે લોકોમાં મતદાન કરવાનો અજોડ ઉત્સાહ છે અને એ ઉત્સાહથી લોકો મતદાન કરી રહ્યા છે. ચોક્કસ ખાતરી છે કે સમગ્ર રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવશે અને ભવ્ય વિજય થશે.
સર વધુ લોકો મતદાન કરે એ માટે શું અપીલ કરશો? આપણે જોઈએ છે કે લોકો મતદાન કરી રહ્યા છે. અમે ઘણા મતદાન મથકોની મુલાકાત લીધી છે અને લોકો સ્વયંભૂ આવી રહ્યા છે. વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં બૂથ નંબર 3નો ઈવીએમમાં એરર આવતા તરત જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં બૂથ નંબર 3નો ઈવીએમમાં એરર આવતા તરત જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈવીએમ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું. 15 થી 20 મિનિટમાં તે મતદાન અટક્યું હતું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ તાલુકાના ડહેલી ગામે મતદાનનો વિરોધ. બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે મતદાનનો વિરોધ કરવામાં આવ્યો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે મતદાનનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ડહેલી ગામે પાયાની સુવિધા ન હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર આવી મતદાન ન કરવાની ચીમકી આપી હતી. પાણી, રોડ, વીજળી ન હોવાથી સ્થાનિકોએ હોબાળો કર્યો. લોકોને જરૂરિયાત મુજબ સુવિધાઓ ન મળતા મતદાનનો બહિષ્કાર કર્યો. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા. બરાબર ને, ટર્નિંગમાં લાઇટ નથી કરતા કોઈ. એટલે શું સમસ્યા? બ્લોક કઈ નથી. આગળ ચાલો તમને બતાવો.
ગરીબના ઘરે નથી લગાડ્યા અને હારા બંગલાવાળાની ઘરે લગાડી ગયા ભાઈ, બરાબર છે. હવે આપણે ગાડી લઈને ક્યાં જવાનું, કાદેવમાં જોરુક તો કરી આપો. અમે ઇન્દિરા ગાંધી હતી ત્યારથી મત કરે, આટલી ઉંમર થઈ ગઈ તો કોઈ એક વોટ નહીં બાકી રાખીએ તો હજુ કાંઈ કરતા નથી. પછી શું કરીએ અમે, એટલે અમે નથી આવ્યા. અમારા ઘરે કંઈ જોઈ જાઓ ને કરો તો અમે આવવા તૈયાર છે. રાત 6 વાગ્યા લગન છે. આ કયો વિસ્તાર કહેવાય? આ કોટવાડ ચાલે છે. એટલે કયું ગામ કયું લાગે? કોટવાડ, દેહરી કોટવાડ લાગે છે. હા, ડાળ કોટવાડ, દેહરી કોટવાડ જ કહેવાય. જી. શું છે તમારી સમસ્યા અહીંયાની? એટલે આ જો આ નાળા અહીંયા તો ત્યાં આગળ મારું ઘર છે. નાળા નહીં મૂકેલા, પાણી બધું આ બાજુ જ આખું ભરાઈ જાય, મારા ઘરમાં ઘૂસી જાય એવું છે. ત્યાં આ કયો વોર્ડ કહેવાય અહીંયાનો? કયો એરિયો કહેવાય? ગામ દેહરી કોટવાડ. દેહરી કોટવાડ છે. અને આ તમારા વિસ્તારની આ સમસ્યા છે, રસ્તો નથી બનાવ્યો, બીજું નથી બનાવ્યો, કોઈના ઘર નથી આવ્યા, આવેલા તે પણ અપઘાત છે. નામ તમારું? અહીંના રહેવાસી છે. અમારા ઘરના અંદર લાઇટ નથી, કંઈ નથી. ઘર તૂટી ગયું છે આખું. બ્લોક પાણીની તકલીફ છે, કંઈ નથી થતું. આ કયો વિસ્તાર છે? અહીંયા ધાર કટવાર પર જયેશભાઈ. મહિલાઓના સન્માન અને અધિકારીઓ સાથે ખિલવાડ સહન નહીં કરશે, આરપીઆઈ. કોંગ્રેસના વિરોધ પર કડક આક્ષેપ. મહિલાઓના સન્માન અને અધિકારો સાથે ખિલવાડ સહન નહીં કરશે, કોંગ્રેસના કડક વિરોધ કરી આક્ષેપ કર્યો છે દીપ શાહ, પ્રદેશ અધ્યક્ષ આરપીઆઈ. અમે નારી શક્તિ અધિનિયમને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. આ કાયદો દેશની મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. કોંગ્રેસ દ્વારા તેને અમલમાં આવવાથી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માત્ર મહિલાઓનો અધિકાર સામે જ નહીં પરંતુ સમાજની પ્રગતિમાં પણ અડચણરૂપ છે. અમે આ પગલાંનો કડક વિરોધ કરીએ છીએ અને તેની ઘોર નિંદા કરીએ છીએ. મહિલાઓનો સન્માન, સુરક્ષા અને અધિકારીઓ સાથે કોઈપણ પ્રકારનો સમાધાન સ્વીકાર્ય નહીં બને છે, એવો મત દીપ શાહ, પ્રદેશ અધ્યક્ષ આરપીઆઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. नमस्कार, मैं दीप शाह, दादरा नगर हवेली, दमण दीव, रिपब्लिकन पार्टी ऑफ इंडिया अठावले प्रदेश अध्यक्ष. આજે તમારી સમક્ષ એટલા આવ્યો છું કે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે નારી સશક્તિકરણનું જે ભારતીય જનતા પાર્ટીએ દેશની લોકસભામાં જે બિલ લાવ્યા હતા એનો વિરોધ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલો, જે પણ વિપક્ષમાં બેઠા છે. તો મારા હિસાબે ભારતીય જનતા પાર્ટી જે આ બિલ લાવ્યું નારી સશક્તિકરણ, તો એ મહિલાઓના માટે અને મહિલાઓની સુરક્ષા માટે, એમના માન સન્માન માટે એ દિશા નિર્દેશમાં એક ઉત્તમ કાર્ય છે. પણ કોંગ્રેસની કંઈક અલગ રાજનીતિ મનસાના લીધે, કંઈક અલગ અન્ય કારણના લીધે કે વિપક્ષોના અન્ય કારણના લીધે આ બિલ સ્થગિત થયું. એ દેશની લોકસભામાં દુર્ભાગ્યપૂર્ણ છે કે પાસ નહીં થયું. તો આજે તમે જોઈએ તો મહિલાઓ આજે આપણે 2014ના પહેલાં જોઈએ તો મહિલાઓ રાજનીતિમાં સક્રિય હતા, અલગ અલગ વૃદ્ધિઓમાં પોતાનું 100% આપતા હતા. આજે આપણે આપણા પ્રદેશની વાત કરીએ તો આપણા પ્રદેશમાં હાલમાં તમે જોયું કે ગઈકાલે સેલવાસામાં હજારોની સંખ્યામાં જન આક્રોશ રેલીનું કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું, જ્યાં હજારોની સંખ્યામાં મહિલાઓએ પોતાનો વિરોધ પ્રદર્શન જતાવ્યો. કોંગ્રેસ પાર્ટીના જે હાઈકમાન્ડ નેતાઓ છે એમનું પૂતળીયા દહન કરવામાં આવ્યું. તો એ બતાવે છે કે આ દેશની મહિલાઓમાં આનું કેટલું, એ લોકોને આનો કેટલો વિરોધ છે. અને મારું કહેવાનું એ છે, અમારી પાર્ટીનું કહેવાનું છે કે મહિલાઓને પોતાનો લાભ શું કારણે નહીં મળવા જોઈએ. આજે અમારા દૃષ્ટિકોણ પ્રમાણે મહિલા એક સૌથી મોટી યોદ્ધા છે. આજે તમે મહિલાઓનું જુઓ તો એ લોકોના પછાડી કેટલી મોટી જિમ્મેદારી હોય છે. એક મહિલા આજે એક બહેન હોય છે, એ પત્ની બને છે, મા બને છે, અને જે વિશ્વનું સૌથી મોટું એક ઉત્તમ એક વસ્તુ કહેવાય કે એક પુરુષ યા એક નારીને જન્મ એક નારીના થ્રુ જ આ દુનિયામાં થતો હોય છે. તો મારા હિસાબે નારીથી મોટું આ દુનિયામાં કોઈ યોદ્ધા નથી હોતું. આજે આપણે પ્રદેશની વાત કરીએ તો આજે નર્સિંગ કોલેજ છે, લો કોલેજ છે, એમાં સૌથી વધારે આજે આપણે પુરુષના કમ્પેરિઝનમાં જોઈએ તો નારી લોકો સૌથી વધારે મોટા ભાગમાં પ્રમાણમાં એડમિશન્સ લઈ રહ્યા છે. આજે તમે લો કોલેજનું જુઓ, હરેક ક્ષેત્રમાં નારીએ પોતાનું 100% આપ્યું છે અને પુરુષોના કમ્પેરિઝનમાં સાથે સાથે ચાલે છે. તો એ લોકોના માન સન્માન મળવું જોઈએ. તો અમારી રિપબ્લિકન પાર્ટી દ્વારા અમે ભારતીય જનતા પાર્ટીના બિલમાં પૂરું સમર્થન કરીએ છીએ અને જરૂર પડશે તો આવનારા દિવસોમાં પ્રદેશમાં રિપબ્લિકન પાર્ટી રેલીનું પણ આયોજિત કરશે, અને જેથી મહિલાઓનું માન સન્માન જળવાઈ રહી અને એ લોકોને ન્યાય મળવો જોઈએ. અને સાથે સાથે હું બીજી એક વાત કહેવા માંગુ છું
કે આપણા પ્રદેશમાં થોડાક સમય પહેલાં, થોડા વર્ષો પહેલાં આજે રાત્રે 10 વાગ્યા પછી અહીંયાની મહિલાઓ ઘરથી બહાર નીકળવામાં થોડી અસંકોચાઈ થતી હતી એમને. આજે આપણી પ્રદેશની સ્થિતિ એવી છે, જ્યારથી માનનીય આપણા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ જ્યારથી એમણે આ પ્રદેશમાં એમનું આગમન થયું છે, આજે રાત્રે 10 વાગે નહીં પણ મોડી રાતના 3 વાગ્યા સુધી તમે જુઓ કે મહિલાઓ રાત્રે નવરાત્રિમાં પણ ભાગ લે છે, પોતાના બાળકો સાથે રાત મધરાત ઘરથી બહાર પણ કંઈ કામ હોય તો નીકળે અને બેખોફ નીકળે છે. કેમ કે એ લોકોને એક પોઝિટિવ વાતાવરણ આપણા અહીંયા પ્રદેશમાં છે. તો એ નારીના માટે બહુ આજના જનરેશન પ્રમાણે બહુ જરૂર છે. તો આથી અમે આ બિલનું પૂર્ણ સમર્થન કરીએ અને અમારી પાર્ટીની જ્યાં પણ ક્યાંય જરૂર હશે આ પ્રદેશમાં તો અમે નારીઓના સાથે છે અને ભારતીય જનતા પાર્ટીના સાથે છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન. છીછાઈ ગામે યુવતીએ હલ્દીની રસમ બાદ કર્યું મતદાન. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મતદાન મથકોની લીધી મુલાકાત. ઉમરગામ તાલુકાના ડહેલી ગામે મતદાનનો વિરોધ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.